ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર ગોપાલભાઈ ઇટાલિયાનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે લઠ્ઠાકાંડ થયો છે એ મુદ્દે વાત કરી રહ્યા છે. જે મિત્રો એવું પણ કહી રહ્યા છે કે કોઈ બેન કોઈ એવું ગામડું પણ નહીં હોય અને કોઈ બેન એવું ન હોય કે આ સરકારની હદે નહીં ચડ્યા હોય. જે મિત્રો એવું કહી રહ્યા છે. સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. વિડીયો જોવો તમે પહેલા. બની છે કોઈ એવું ગામ બાકી નહીં હોય કે જ્યાં નિર્દોષ બહેનોએ આ સરકારનો ભોગ ન બનવું પડ્યું હોય. આદમી કોઈ પણ અવળા રવાડે ચડી જાય નકલી દારૂ. તો નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. એ પહેલા અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. તમને બધા લોકોને ખબર છે જે ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યું છે, જે એમ કહેવાય કે લઠ્ઠાકાંડથી ચાલી રહ્યો છે. જે મિત્રો 13 થી વધુ લોકોના મોત થયા છે. જે મિત્રો 13 થી વધુ લોકોના મોત થયા છે ઝેરી દારૂ પીવાથી. જે મિત્રો કઈ બહેનોના તેના ભાઈ છીનવી લીધા. જે મિત્રો અને કઈ પિતાના તેના બેટા છીનવી લીધા, કઈ માતાના એના પણ બેટા છીનવી લીધા. જે મિત્રો આ ખેલે ઈ બેનું તેના હાથ ઉપર રાખડી નહીં બાંધે, તેના ફોટા ઉપર હાર પહેરાવશે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે એ બાદ પહેલા 6 થી 7 લોકો મળ્યા હતા. એ બધા ઘણા લોકો પછી મરવા મળ્યા. ઝેરી દારૂ પીવાથી ઘણા લોકો મરવા મળ્યા. અત્યારે 13 થી વધુ લોકોના મોત થયા છે. જે એ બાદ તમે બધા લોકોએ જોયું પણ છે કે ઘણા નેતાઓએ ખુલ્લેઆમ હર્ષસંઘવીના પુતળા પણ બાળ્યા હતા અને વિરોધ પણ કર્યો હતો. જે મિત્રો ઘણા નેતાઓએ, તમને બધા લોકોને ખબર છે. જે જીનેશ મેવાણી છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, બિદ્રા સોલંકી છે, ઈશુદાન ગઢવી છે. જે મિત્રો આ નેતા છે ને એ બધાએ વિરોધ કર્યો હતો ભાઈ. ખુલ્લેઆમ દારૂની બોટલો હાથમાં લઈને અને ખુલ્લેઆમ એવું કે એવા નારાઓ લગાવી રહ્યા હતા, રાજીનામું આપો, રાજીનામું આપો, હર્ષસંઘવી રાજીનામું આપો. જે મિત્રો એવા નારાઓ લગાવ્યા હતા. એ બધા તમે પણ લોકોએ જોયું છે કે હજી પણ નેતા ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે અને હજી પણ એવું કહે છે કે રાજીનામું આપી દો. જે મિત્રો તો આની વિશે તમારું શું કેવું છે? શું ગુજરાતમાં દારૂ બંધ થવું જોઈએ કે ના થવું જોઈએ? આના વિશે તમારું શું કેવું છે? કમેન્ટમાં જણાવો. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર કરો. જય હિન્દ, જય ભારત.